અહીંયા મારે આજે જો ગ્રીન ગ્રીન મસ્ત થેપલા બનાવવા છે. તો જો ગઈઝ આપણી દાળ બનીને થઈ ગઈ છે તૈયાર. માન્યા છે ને જો શું કરે છે આવીને અહીંયા કુંદની વેઇટ થાય છે હવે. હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 12 વાગી ગયા છે અને હવે વ્લોગની શરૂઆત કરી છે. તો મારું બધું જ કામ થઈ ગયું છે ઘરનું, અને કાલે સન્ડે ગયો હોય એટલે આજે બહુ બધું કામ હોય તો કામ બધું થઈ ગયું છે. અને સવારે આજે આપણે છે ને બનાવ્યું હતું મસૂરની દાળ, મગની દાળ અને પાલકનું શાક. તો એની રેસીપી છે, તો એ રેસીપી તમે જોઈ લો ત્યાં સુધીમાં હું રોટલી બનાવી લઉં, અને એટલામાં છોકરાઓને લેવાનો થોડી વારમાં ટાઈમ થઈ જશે. તો રેસીપી જોઈ લો અને કેવી લાગી એ જરૂરથી કહેજો કોમેન્ટ કરીને. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કન્ટિન્યુ કરું છું, થોડી વાર રહીને તમે રેસીપી જોઈ લો, પછી વિડીયોને કરીએ આપણે કન્ટિન્યુ. ચાલો જો અહીંયા મારે બનાવી છે મસૂરની અને મગની પાલકવાળી દાળ, અને વોશ કરી લો અને આને વોશ કરી અને કટ કરી લીધી છે. તો ગાઈઝ અહીંયા આજે છે ને થોડીક અલગ રીતે દાળ બનાવું છું. તો અહીંયા પહેલાં આપણે ખાણીમાં આદું લઈ લીધું છે અને હવે એમાં થોડુંક તીખી એક મરચી નાખી દઈશું, અને પછી થોડુંક મીઠું નાખી અને એને પહેલાં ધીબી નાખશું, એટલે કે ટીચી નાખવાનું છે એને બધું. તો મસ્ત આપણી આવી ચટણી બની જાય ને પછી એમાં પાછા મસાલા થોડા ઘણા એડ કરવાના છે, કરીએ. તો અહીંયા પછી લસણવાળી મારી પાસે થોડીક ચટણી પડી હતી ને એ મેં નાખી છે, અને અહીંયા લીમડાના પાંદડા અને ધાણા જીરું નાખી દીધું છે. એને પાછું થોડુંક ટીચ કરી નાખવાનું છે. પછી એમાં જ છે ને નાખી દેવાનું છે આપણે ટમેટું, અને ટમેટાને પણ છે ને ટીચ કરીને ધોકાવી નાખવાનું છે. તો આપણો મસ્ત એવો એક મસાલો બનીને રેડી થઈ જશે. તો આ છે ને થોડીક યુનિક રીતે બનાવી છે આજે દાળ, અને બહુ મસ્ત ટેસ્ટી બની હતી. કેમ કે હું વોઇસ ઓવર કરું છું ને ત્યારે તમે દાળ ખાઈ લીધી હોય એટલે ટેસ્ટની ખબર હોય ને મને એમ. તો અહીંયા આપણે તેલ મૂકી દઈશું. તો તમને જે પ્રમાણે તેલ યુઝ કરતા હોય એમ રાખવાનું. અમે મીડિયમ ઓઇલ હોય અમારે. પછી રાઈ, જીરું, અહીંયા હિંગ નાખી દીધી છે, અને પછી લીમડાના પાન નાખી દઈશું. પછી હળદર, અને અહીંયા પહેલાં આપણે પાલક નાખવાની. પહેલાં આપણે જે ખાણીમાં મસાલો કર્યો એ પહેલાં નથી નાખવાનો, અને અહીંયા પાલક પહેલાં નાખી દીધી મેં. પછી એને સેજ એવો ચમચો ફેરવી દઈ, અને પછી આપણે આ જે મગની અને મસૂરની દાળ લીધી હતી ને ધોઈ નાખી હતી, અને મસ્ત પાણીથી એને પહેલાં એડ કરી દઈશું. અને થોડીક વાર એને સાતળી લીધી હતી મેં, અને ત્યાર પછી આ બધો મસાલો એમાં નાખ્યો છે. પછી એને પાછું થોડી વાર એમને સાતળી લીધું, અને પછી આપણે આ ખાયણી તો વિચરીને એમાં નાખવી પડે ને, એ જાવા થોડું દેવાય. તો એ એમાં નાખી દીધું, આપણે પાણી એડ કરી દીધું છે. એમાં જેટલું જોઈએ એ પ્રમાણે પાણી એડ કરશું. તો અમારા ઘરમાં છે ને બહુ ઘાટી અમને દાળ ન ભાવે બધાને, કે જેવી સૂપી જ દાળ જોઈએ. તો આવી જો આપણી દાળ બની ગઈ છે. તો 2 સીટી જ લગાવી હતી, કેમ કે મગની દાળ ને મસૂરની દાળને બફાતા વાર ન લાગે. તો આવી જ દાળ અમને બધાને ભાવે. ચમચીથી પીવી હોય ને તોય મજા આવે. તો શિયાળામાં સ્પેશિયલ આવી દાળ બનાવજો. હજી તમારે આમાં ડુંગળીને એવું નાખવું હોય તો ચાલે, પણ મેં નથી નાખ્યું. ગાઈસ, કેવી લાગી રેસીપી એ જરાક જણાવજો. તો કંઈક અલગ રીતે આજે રેસીપી બનાવી હતી. અહીંયા જો મારી રોટલી બનીને થઈ ગઈ છે રેડી. તો ચાલો આપણે આને જમવાનું પણ હું ડાઇનિંગ ટેબલ ઉપર કરી લઉં તૈયાર. ચાલો જો હવે હું બંનેને લઈને આવી ગઈ છું ઘરે, અને માન્યા છે ને જો શું કરે છે આવીને અહીંયા જો ફ્લેશ ચાલુ છે. તો માન્યા બેન છે ને આવીને આ ડબ્બો ચાલુ તો કર્યો છે, નાસ્તો લ્યો બેન. તો એ છે ને જાતે કીધા વગર જો નાશ લેવા બેસી ગઈ છે, અને કલર પણ કાઢીને બેઠી છે. અને જલ્દી ચાલ નાશ લઈ લે એટલે જમવા બેસી જાય પહેલાં. ચાલો, અને એના સ્પેક્સ છે એ આપણે ક્લીન કરી દીધા છે એકવાર પાછા, હે ને? તો પાછા નાશ લઈને પછી પહેરજે, એટલે આમાં સ્ટીમ વળી ન જાય, નતર પાછા આમાં ગ્લાસમાં સ્ટીમ થઈ જાય, હે ને? ચાલો જલ્દી કરો. ચાલો તો હવે જો વાગી ગયા છે 3, અને હવે અમે જમવા ભેગા થયા છીએ. તો અહીંયા છે અમારું જમવાનું. તો રોજ તમને બધાને ખબર જ છે કે અમારે જમવાનું થાય મોડું, કેમ કે છોકરીઓ આવે સ્કૂલેથી લેટ. તો આજે 2:45 અમે ઘરે પહોંચ્યા, અને આવીને બેય નાહીને પછી ચેન્જ કરે ને ત્યાં 3 તો વાગી જ જાય. આજે એમાં એવું છે કે રસ્તામાં અમે ઊભા રહી ગયા હતા. પાછા નાળિયેર પાણી એકવાર લીધું તો બહુ મીઠું લાગ્યું હતું. વળતા પાછા લેવા ઊભા રહ્યા ને ત્યાં 15 મિનિટ પાછી વહી ગઈ.
એટલે થોડાક લેટ પહોંચ્યા, નહીં તો 2:30 વાગે પહોંચી ગયા હોય અમે. અત્યારે જમી લીધું હોય, પણ આજે હજી જમવા બેઠા છીએ. વાગી ગયા છે 3. અમારું જો જમવાનું ચાલુ છે. તો અહીંયા આજે સવારે જે આપણે દાળ બની હતી એ જ છે. અહીંયા મસૂર ને મગ અને પાલકની દાળ છે, સલાડ, મૂળો અને રોટલી છે, ટીંડોળાનો સંભારો ને મરચું છે. હા હા. અને અહીંયા માન્યા બેને હળદર અને જો સલાડ લીધું છે. તો માન્યાને હવે ફરજિયાત આટલું તો ખાવાનું જ. અને મીસુબેન તો ખાય જ અમારે સલાડ, હે ને મીસુ? તો અહીંયા મીસુએ જો હળદર કીધા વગર લઈ લીધી છે. ગુડ, વેરી ગુડ. તો હળદર એ ફરજિયાત હવે શિયાળો છે ત્યાં સુધી થોડી થોડી લઈ લેવાની. ચાલો હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ. વાગી ગયા છે 3:45. ચાલો જલ્દી હવે સૂઈ જઈએ. કપડાં સુકાવ્યા, વાસણ કરી, જમીને વાસણ કર્યા ને વાસણ કરીને કપડાં સુકાવ્યા ને હવે ફ્રી થયા છીએ. તો હવે જાશું સૂવા માટે. ચાલો અહીંયા આપણો દીવા થઈ ગયા છે. તુલસીમાં એ દીવો કરી લીધો છે અને અહીંયા થઈ ગયા છે આપણે દીવા બધી પૂજા. અહીંયા મારે આજે જો ગ્રીન મસ્ત થેપલા બનાવવા છે. તો અહીંયા મેથી, આ છે ધાણાભાજી, આ છે પાલક, અહીંયા દૂધી અને આમાં છે ને આદુ, મરચું અને લસણ ટોચી નાખ્યું છે. અને અહીંયા મરચાં ચટણી બનાવી છે, કાપ્યા છે. જો બધું આમાંથી કાઢી નાખ્યું અને આ મરચાં છે ને ધોઈ નાખ્યા મેં. તો એટલા બધા ઉઈડા ને કે છીકું આવો મીડી મને. તો આની બનાવી છે ચટણી, એકદમ ધોઈ નાખ્યા છે. હવે આમાં આદુ, મરચું, આદુ, લીંબુ ને ખાંડ ને મીઠું નાખીને બધું ક્રશ કરી નાખશું આપણે. થોડાક 2-4 માંડવીના દાણા નાખીશ, જાજા નહીં. ચાલો જો અહીંયા થેપલા બની ગયા છે. હવે ઘી લગાવી દઈએ. જમવાનું થઈ ગયું છે રેડી. તો અહીંયા થેપલા અને ચા અને ચટણી લઈ લીધી છે. આમાં અથાણું પણ છે, કેરીનું ખાવું હોય તો. અને હળદર છે, મીસુ હળદર આવે દે. અહીંયા છે હળદર. અને આમાં હજી છે ને જો ગુલાબ જાંબુ પણ છે. તો લાસ્ટમાં કોઈને ખાવા હશે તો ખાશે, એવું છે. નિકુંજની વેઇટ થાય છે હવે આવે ત્યારે જમવા. ચાલો તો અમે જમી લઈ. ચા ને થેપલા ને ચટણી, અથાણું બધું. અને આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો.